ગત તારીખ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના પગલે દેશ સહિત ગુજરાતભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ તપાસ કાર્યમાં જોતરાઈ છે. તેવામાં રાંદેર વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર ગણપતિ મંદિર નજીક બિનવારસી બેગ મળી આવી હતી. બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાતા પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા બેગની તપાસ કરતા બેગ ખાલી હોવાનું સામે આવ્યું હતું. જોકે બિનવારસી મળેલી બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે પણ લોકોને ખાસ અપીલ કરી છે. મંદિર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે, તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે. એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી, જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી, જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના BTDS ટીમ, PI રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ બનાવ સ્થળે આવી ગયેલા અને BTDS ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે. બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી.